મારું નામ ચેતનાબેન સાવલિયા છે. હું મન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું. બધી અલગ અલગ ગૌશાળામાં અને આશ્રમોમાં સેવા આપું છું. અને આ સેવાના મારા વિડીયો અપલોડ થાય ને તો એમાંથી એક ભાઈનો ફોન આવ્યો કે બેન તમારું કામ છે. તો મેં પૂછ્યું શું છે બોલો ને. તો એમણે મને ઇન્ફોર્મેશન આપી કે સંજ્ઞા સોસાયટી સીમાડા ગામ સંજ્ઞાની બાજુમાં ભાગ્યોદય થેપલા કરીને દુકાન છે. એમનો માલિક એને પૂરીને જતો રહે છે. દીકરી કામ કરે છે, માલિક એને અંદર પૂરીને જતા રહે છે. 1.5 વર્ષથી દીકરી અંદર હતી. ખરેખર મેં જાણ્યું 15 દિવસ વોચ કરી તો ખરેખર એ દીકરીને અંદર પૂરી જતા રહે. સવારે 4 વાગે દુકાન ખોલે અને બપોરે 11 વાગે બંધ કરીને જતા રહે. તો દીકરી અંદર જ હોય છે. પાછા 4 વાગે દુકાન ખોલે અને રાત્રે 11 વાગે બંધ કરી જતા રહે. આખી રાત દીકરી અંદર પુરાઈ છે. 27 વર્ષની દીકરી કાજલ કરીને હતી. પછી મેં પોલીસને ઇન્ફોર્મેશન આપી અને પોલીસની મદદ દ્વારા દીકરીને છોડાવી અને 1.5 વર્ષનો એનો પગાર આપી અને માલિક પાસેથી પગાર એનો અપાવી દીધો અને દીકરીને છોડાવીને એના રિલેટિવને સોંપ.